ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસને વ્લોગમાં. અને પ્રાંશુલ છે એ એની બબલ ગન સાથે રેડી છે. આજે અમે બનાવવાના છીએ બબલ નીકળે એવું લિક્વિડ. તો એના માટે અમે શેમ્પૂનો યુઝ કરશું અને આ વાટકીની અંદર એ લિક્વિડ બનાવશું. તો ભાઈ આ નાઇલ શેમ્પૂ છે, એના યુઝથી અમે બનાવશું બબલ નીકળે એવું લિક્વિડ. તો આ નાઇલ શેમ્પૂ છે, એને આમાં કાઢી લઈએ થોડુંક. અને હવે આટલામાંથી તો બહુ બધા બબલ્સ થઈ જાય. આને આમાં ભરી દઈએ પાણી. આમાં ભરી લઈએ પાણી. થોડું વધારે પાણી ભરાઈ ગયું, થોડું કાઢી નાખવું પડશે. ઓકે, અને આને મિક્સ કરી દઈએ. એનાથી હા કરો મિક્સ. ઈ કાળામાં તો અડડ તો મિક્સ થાય ને, ઈ શેમ્પુ ને મિક્સ કરવાનું. પણ છોડી કાળામાં અડડ. હા શાબાશ, કર હજી કર. બહુ ડાયો કર. ઉપર પ્રેશર છોડ દે આપણે નીચે મૂકીને કરી નાખીએ. થઈ ગયું. જોઈએ હજી થોડું મિક્સ કરી નાખીએ એટલે ને વ્યવસ્થિત બબલ ઉડે. આમાં તો બહુ બધા બબલ્સ નીકળશે. તારો આખો દિવસ તો નીકળી જશે આજનો, હે ને? તો પેલા આ લિક્વિડ સાથે ટેસ્ટિંગ કરી જોઈએ. પ્રાંશુલ અવતાર તારી ગન લઈ લે. હા જોઈ લે પેલા ઉડે છે કે નહીં. હાલે કરતો પછી ખબર પડશે આપણને વધારે બનાવવું કે ઓછું બનાવવું. હા નીકળવા માંડે જો. આઈ થિંક હજી થોડુંક વધારે પાણી પડી ગયું લાગે છે. આપણે ઉપર હજી થોડુંક શેમ્પુ એડ કરી દઈએ. બબલ નથી બરાબર નીકળતા. થોડુંક વધારે શેમ્પુ પડી ગયું છે, થોડુંક વધારે પાણી પડી ગયું છે. થોડુંક શેમ્પુ નાખવું પડશે. ઉપર હાથથી જ મિક્સ કરી નાખીએ. હાથથી વ્યવસ્થિત મિક્સ થાય. હવે આઈ થિંક બરાબર છે. થોડું સ્ટિકી થઈ ગયું. તો આનો યુઝ કરીએ આપણે. હાલે હવે ટ્રાય કરી જો. પ્રાંશુલ ટ્રાય કરી જો એક વખત. હવે નીકળે જો, કેટલા બધા નીકળ્યા. હવે પ્રોપર સ્ટિકી થયું. થોડુંક જ બોળ, કેટલું બધું તો નીચે પડે પ્રાંશુલ. હા એમાં થોડુંક આમ એમાં રાખી દે. હા હવે ઉડાડ. પછી આપણે ઉડાડીએ ને તો બધું ગંદુ થાય એટલે નીકળતું જ નથી. કરો હવે થઈ જાય, વાંધો નહીં કરો. એ હવે બાઈટ કરી દે આપે. જોઈ લે. હજી કદાચ શેમ્પુ નાખવું નહીં પડે ને જો તો. ના નીકળે તો હે ભાઈ બબલ. ચલો ઉપર હજી થોડું શેમ્પુ નાખી દે. પ્રાંશુલ આમાં બહુ એકદમ ઓલું છે. ઉપર છોડ દે. હજી થોડું શેમ્પુ એડ કરવું પડશે. બહુ વધારે લિક્વિડ બની જશે. બસ હાલો હવે નથી વધારે બનાવવું, કેમ કે પછી આટલું બધું તું એકારે યુઝ નહીં કર ને તો એ ક્યાંક રખડશે ઘરમાં. હા ઉપર જઈએ. ઉપર મને હવે બધું સાફ તો કરી લેવા દે. હું કહીશ આ લઈને બહાર જઈએ ને. ચલો જઈએ. તો ભાઈ અમે આવી ગયા છીએ બહાર. અહીંયા આવે પ્રાંશુલ ઉડાડશે બબલ. ચલો ઉડાવો. પ્રાંશુલ તું તો અહીંયા નહીં ઉડાવે છે, આમ ઉપર જવા દે સીડી ઉપર. અરે ઉપર એટલે આમ પ્રાંશુલ આમ. હા તો ઉપર એક કામ કર, તું સીડી ઉપર ચડી જા પછી નીચે ઉડાડજે. એવું કરવું છે? આ તારા માથામાં બબલ ફૂટ્યું. હા બસ હવે ઉડાવ. અહીંયા નીચે આવતો રે. હજી નીચે આવ. હજી નીચે આવતો રે. બસ હવે ઉડાવ. અહીં હાલે હું પકડી રાખું. હાલે ઓ બહુ બધા બબલ નીકળે. પ્રાંશુલ બધા મારા હાથમાં ફૂટે. હાલે ભાઈ નાઇલ બેસ્ટ શેમ્પુ છે બબલનું લિક્વિડ બનાવવા માટે. હા મોટો કર. પ્રાંશુલ કેટલો મોટો થયો. પ્રાંશુલ સખત મોટી સાઈઝ હતી એની.
ઉડાવ 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 અરે અરે ઓ કેટલા બધા બબલ થાય જો પ્રાંશુલ એના નાનીને બતાવે છે કે કઈ રીતે આમ બબલ ગનમાંથી બબલ નીકળે. ઓકે આ ભેગું જ આપીશ. તો આ પ્રાંશુલા નાની ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે એટલે આવી એક્સરસાઇઝ કરવાની છે વિચિત્ર પ્રકાર. એ જો ફૂંક મારી એટલે બોલ ઊંચા થાય. આમ બતાવો. ઓકે એ ગારે નો મરે પ્રાંશુલ રેવા દે છી એવું ન કરાય એવું ન કરાય. તો પ્રાંશુલ ફાઇનલી સ્કેટિંગમાં જવા માટે એગ્રી થઈ ગયો છે. એને થોડુંક મોટિવેશન આપ્યા પછી એને ચીગ્યા હા હું તો જો ઓલો ઊભો થઈ ગયો. હું ભાઈ એન્ક્રિપ્ટેડ લેંગ્વેજ એમને નથી સમજાતી શું બોલે છે. તો આજે ચેનલના પૂરા થાય છે 100 સબસ્ક્રાઈબર. તો જેટલા લોકો બી સપોર્ટ કરે છે અને થેન્ક યુ વેરી મચ. અને આશા કરીએ કે આ જ રીતે સપોર્ટ કરતા રહ્યો. તો આ સાથે જ આજનો દિવસને બ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.